કોણ બોલે? કોણ? પિન્ટુ બોલે? હા, પિન્ટુ યુવા તાયર બોલું ભાઈ. બોલો. કેમ તબિયત બગડી ગઈ લાગે કઈક? કેમ? ફોન પણ નથી ઉપાડતો ભાઈ તું. એ તો મારી મરજી, ઉપાડો હોય તો ઉપાડો, ના એવું કઈ ઉપાડો. ન, આ તો હું કઈ કહેવાય નહીં ભાઈ. તબિયત ન બગડી ને કઈ. ના ના, રેડી જ છે તબિયત. એવું કઈ થોડું યાર, ફોન ઉપાડી લેવાય ને યાર. એ તો મારી મરજી કહું છું. એમની આમ તો કેવો તું માણસ હારો છો એલા, ફોન તો ઉપાડી લેવાય કે નહીં? રોજના ફોન જ એટલા આવે છે. યાર તું તો યાર આખા ગુજરાતમાં પ્રખ્યાત થઈ ગયો, ફોન તો આવે જ ને યાર. બીજું કઈ નહીં, અમારે તો કઈ કહેવાનું ન હોય, કેમ કે વગર ખાધે તું ધરાઈ જતા હોય, અમારે કઈ બોલવાનું હોય જ નહીં. પણ આ બધું શું છે એમ? શું હોય? બધા હમણાં ઉપાડા શું લીધા આ બધા? વાયરલ થવા હશે તમે મને ફોન કરો શું લે? ના ના, મને તો ઈ ના સમજાતું. નહીં નહીં, વાયરલ થાવ તું કરશો, અમે નથી કરતા. તારા અમે ના, ના, યુટ્યુબ માં, ઇન્સ્ટાગ્રામ માં ફોન તમે બધા વિડીયો વાયરલ જોયા. થવા હાથે કરો શું? મને તો ઈ ના નહીં સમજાતું. નહીં, તારા વિડીયો અમે બધા જોયા. આમાં અરે વિડીયો જોયો ને મોવા જોયા હોય તો એમની શું વાત છે? આ બે સમાજ વચ્ચે તું શું કરશો આ બધું? એટલે બે સમાજ ની આમાં કેમ વાત જ છે? કેમ બે સમાજ ની આમાં વાત અસામાજિક, જ નહીં. એમની તમે જે અસામાજિક તત્વો, દેખાડો મેં આ સમાજ વિશે કઈ કીધું ભાઈ? અસામાજિક તત્વો તું જયરાજ ને કહેશો અસામાજિક તત્વ છે ઈ? આ સામાજિક તત્વો જ કહેવાય ને, તો શું કહેવાય? તો નવનીત ને શું કહેવાય? શું કહેવાય? નવનીત ને શું કહેવાય એમ કહું? અલ્લા પણ નવનીત ના તમારે કાંઈ સબૂત હોય કેસ દાખલ કરજો. એમની એને અસામાજિક તત્વ ન કહેવાય? ના જ કહેવાય ને. હું કામ ન કહેવાય? એની હારે તો આખો સમાજ છે. એની હારે મને સમાજ છે, આની હારે આખો 18 વર્ષ છે. આની હારે તમારો એક સમાજ છે, આની હારે 18 વર્ષ છે. મને લાગે તમે બધા વાયરલ થવા હાટે મને ફોન કરતા ના લાગો. ના, વાયરલ તો તું થઈ ગયો આમાં ને આમાં. તારા વિડીયો અમે જોયા, આની પેલા તું બધાને ખગલાવતો. આમાં પડ્યો ને તું, આમાં પડ્યો ને એમાં તું હાલ્યો, નકર તને કોણ ઓળખતું? અલ્યા પણ મને લાગે તમે બધા વાયરલ થવા હાટે ફોન કરો. વાયરલ તો તું થઈ ગયો આમનો, ફટાકા મારી મારી બે સમાજને ખગલાવીને. અલ્યા મેં ત્યાં તને ફોન કર્યો. ફોન મેં તને કર્યો, ફોન મેં તને કર્યો. હા પણ એટલા જ હું તમને કહું કે તમે વાયરલ થવા હાટે ફોન કરો કે શું? છોકરીઓ જોવામાં ફેર પડી ગયેલો છે, નકર આ દિશા નો થઈ હોત. પિન્ટુ યુવરાજ આયર બોલું. કેમ ફોન કાપી નાખે? અરે મારી મરજી. લાગ મરજી મરજી થોડી હાલે, વાત તો કરી યાર. હું તો આમ અરે વાત કરીને મારે શું કામ? કેમ ફાટી રહી ગઈ? બોલ તો ખરી. તારે શું પાકે તમે બધા વાયરલ થવા હાટે ફોન કરો? મારે કઈ કામ નહીં તમારે. વાયરલ થવા હાટું ની ફોનમાં વાત તો કરી હરખી. પણ તારું મારે વાત કરીને તારે અરે શું કામ? મને પછી ક્યાં? સમજી તારી વેગડી વહી ગઈ, તને કઈ બીક લાગે છે કઈ થી? એટલે મારાથી ને બીક હોય, તમે વાયરલ થવા હાટે તો મને ફોન કરો. પણ એમની તને મમરા ભરાઈ ગયા એટલે તું ફોન કાપી નાખશો? એટલે સીના મમરા પણ એ પણ કે હાલ સીના તો એમની તો વાત તો કરતો હરખી. આ મમરા ભરાઈ ગયા એમ જ છું ને તારું? હા બોલ હાલ. આ તું હું તો જયરાજ નો વરઘોડો કરશો? નીકળી જાવ અલ્યા વરઘોડો. પણ એ બધું તારે ચા જોનો ઘોડે બેલને ફોન. હું ઘોડે તારે મેં વાયરલ થવા હાટે તો તું મને ના ફોન ના, કર, વાત ફોન કર બેલને તું. તું, વાત કર પેલા હરખી. તારી હારે વાત કરીને મારે કઈ કામ નહીં. તો તમે આખો ઓડિયો સાંભળો, જેમાં પિન્ટુ કોળી ફોન કાપી નાખે છે જ્યારે યુવા હતા આહિર એને ફોન કરે છે. નામ શું હોય નથી ખબર, પણ એ રીતે એની ઓળખાણ આપે છે. તો આ વિવાદમાં તમે ઘણા ઓડિયા સાંભળતા હોય, જેમાં અલગ અલગ બે સમાજના લોકો એકાબીજા આરોપ લગાડતા હોય છે. જેવો જયરાજ આહિરનો કોઈ એવો ઓડિયો કે એવું વાયરલ નથી થયું કે જે સાબિત થાય કે એ આમ છે, પણ જેવા નવનીતભાઈના કાંડ બધા આપણે સોશિયલ મીડિયાની અંદર ને બધા લોકો આરોપ લગાડે છે કે એ આમ છે ને તેમ છે, તો સજા તો બધાને ન્યાય મળવો જોઈએ. જે એક આપણે કોઈ ખનીજ ચોરીનો આરોપ એના ઉપર લાગ્યો છે, જે 1 કરોડ ઉપર કોકની જમીનમાંથી ખનીજ ચોરી કરી, એવા તો ન્યાય માટે આવું હોય તો જેવા માણસ સાચા હોય ને એની માટે સમાજને ન્યાય કરાય. જેને સમાજમાં બધા લોકોનું ખોટું જ કરવું હોય ને, ક્યારે એવા લોકોની ન્યાય માટે આપણે ઊભું ન રહેવાય. તો તમારું આ વિશે શું કેવું છે કમેન્ટમાં લખો, વિડીયો શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ ફોલો કરો.